નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. સપ્ટેમ્બર 11. તમે જે શીખી રહ્યા છો એને વ્યવહારમાં ઉતારવાનું શરૂ ન કરો ત્યાં સુધી એ બાબત તમારે માટે કામ કરે છે કે નહીં એ તમે જાણી ન શકો. બીજાઓ માટે કદાચ કામ કરે, પણ તમારું શું? યાદ રાખો કે તમે કોઈ બીજાની ઊંડી આંતરિક આધ્યાત્મિક અનુભૂતિઓમાં રાચી શકો નહીં. એમના વિશે વાંચવાથી, એમના વિશે જાણવાથી, એમના વિશે વાતો કરવાથી અને સાંભળવાથી પણ મદદ મળતી હોય છે. પણ તમે જો આત્મશક્તિ વડે, શ્રદ્ધા વડે જીવવા માગતા હો તો તમારા પોતાના જીવન અને વ્યવહારમાં એ તત્વો ઉતારવા જોઈએ, અને એમ કરવાનું તમારા જ હાથમાં છે. દરેકે દરેક જીવ પોતાની પસંદગી કરવાને સંપૂર્ણ સ્વતંત્ર છે. તમે શાની પસંદગી કરી છે? બસ માત્ર નિરાતે બેસી બાકીનું જીવન બીજા લોકોની અનુભૂતિઓ સાંભળતા ગુજારવાની, કે પછી પૂર્ણપણે મને સમર્પિત એવું જીવન જીવવાની? તમે જે અદ્ભુત પાઠો શીખી રહ્યા છો તેને અમલમાં મૂકવાની અને એ કઈ રીતે કામ કરે છે તે જોવાની અત્યારે આપણે જ શરૂઆત કરવાના છો. આપનો આજનો દિવસ શુભ રહે.